નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। આજે આપણે વાત કરીશું કે કુળદેવી પાસે આપણે પ્રાર્થનામાં શું માગવું જોઈએ। તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી કે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવી। તો ચાલો શરૂ કરીએ આજનો આ ખાસ મહત્ત્વપૂર્ણ સ્ટોરી વિડીયો। આપણા વડીલોને આપણે કુળદેવીની પ્રાર્થના કરતા જોયા છે। તેઓ હર હંમેશા કુળદેવીને પ્રાર્થના કરતા કેટલીક વિનંતીઓ પણ કરતા હોય છે। આપણને પણ આપણા વડીલો કુળદેવી પાસે જોડી ફેલાવવા હોય છે। કુળદેવીની આરાધના માટે આપણને વાત કરતા હોય છે, પરંતુ આપણે કુળદેવી પાસે શું માગવું જોઈએ અને કુળદેવી આપણી રક્ષા કેવી રીતે કરે છે તે કદાચ આપણે નહીં જાણતા હોઈએ। કુળદેવી છે કુળની રક્ષક। તમને બધાને ખબર જ હશે કે કુળદેવી એ આપણા કુળની રક્ષા કરનારી છે, જે હર હંમેશા આપણા કુળને મુસીબતોમાંથી બચાવે છે। વર્ષમાં એક દિવસ આપણે કુળદેવી માટે હવન પણ કરીએ છીએ અને માતાજીના સ્થાનકે રહેવું શ્રીફળ અને ચૂંદડી બદલીએ છીએ, માતાજીનો શણગાર કરીએ છીએ। વર્ષોથી આ પરંપરા ચાલતી આવે છે, પરંતુ હવેની પેઢી આ પૂજા વિધિમાં ઓછું માને છે। પરંતુ આપણા વડીલોની વાતોને નજરઅંદાજ ના કરવી જોઈએ। આપણા વડીલો કુળદેવીની પૂજા કરતા આવ્યા છે, તેમને અનુસરીને આજની યુવા પેઢીએ પણ કુળદેવીની પૂજા આરાધના તેમજ તેમના માટેનું હવન કરવું જોઈએ, જેનાથી કુળની રક્ષા તો થશે જ, સાથે આવનાર કેટલીક મુસીબતોમાંથી પણ આપણે ઉગરી જઈશું। કુળદેવીની આરાધના કરતી વખતે શું માગવું? આપણા વડીલો કુળદેવીની પૂજા કરતા હંમેશા કુળની રક્ષા કરવાનું જ માગતા આવ્યા છે, સાથે પોતાના બાળકો ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખવાનું, પરિવારને સુખી સંપન્ન રાખવાનું। અમારા સંતાનો ક્યારેય ખોટા રસ્તે ના ચઢે, અમારા બાળકોની રક્ષા કરજો, અમારા કુળનો ઉદ્ધાર કરજો, એવું વડીલો પાસેથી આપણે સાંભળ્યું જ હશે। આપણે પણ વડીલોની જેમ આપણા સંતાનો માટે, આપણા ઉજ્જવળ ભવિષ્ય માટે, સુખી સંપન્ન પરિવાર માટે જ આ પ્રકારની કુળદેવી પાસે પ્રાર્થના કરવી જોઈએ। જો આમ નહીં કરો તો તમારા કુળદેવી તમારું કંઈ ખોટું તો નહીં કરે, પરંતુ તેમની કૃપા દ્રષ્ટિ તમે વંચિત રહી જશો। શા માટે કુળદેવીની પ્રાર્થના કરવી જોઈએ? વડીલોની અતૂટ શ્રદ્ધા કુળદેવી પર રહેલી હોવાના કારણે તે કુળદેવી પાસે પ્રાર્થના કરતા હતા, પરંતુ આજની યુવા પેઢીએ શ્રદ્ધા નથી રહી। તે એમ માને છે કે આ બધું મહેનતથી થાય છે। એ વાત સાચી છે કે મહેનતથી જ બધું જ થાય છે, પરંતુ એ મહેનત કરવા પાછળ જે શક્તિ મળે છે, એ શક્તિ આપણને ઈશ્વર તરફથી જ મળતી હોય છે। આપણને એક સરખા માણસો નથી મળતા, દરેકની શક્તિ અને મહેનત અલગ અલગ હોય છે। રસ્તામાં કામ કરતા કોઈ મજૂર તનતોડ મહેનત કરે છે, પરસેવો પાડે છે, ત્યારે એના જેવી મહેનત ઓફિસમાં બેસીને કામ કરતા વ્યક્તિથી ન થઈ શકે, એ આપણે જાણીએ છીએ। તો આ મજૂરને એ મહેનત કરવાની શક્તિ અને ઓફિસમાં બેસીને કામ કરવાની બુદ્ધિ આપણને ઈશ્વર જ પૂરી પાડે છે। વડીલો કુળદેવીને તમારા સારા જીવન માટે પ્રાર્થના કરતા હોય છે। તમને સારી બુદ્ધિ મળે, સારું જ્ઞાન મળે, તમે ખોટા રસ્તે ના ચાલ્યા જાઓ, તે માટે સતત આજીજી કરતા હોય છે, અને તેના જ કારણે તમે સુખી સંપન્ન રહી શકો છો। આ વ્યસ્ત જીવનમાં કેવી રીતે કરશો કુળદેવીની આરાધના? વડીલો કુળદેવીની કૃપા મેળવવા માટે ઘણા કામો કરતા, વાર તહેવારે તેમની આરાધના, તેમનું સ્થાપન, તેમના દર્શન, હવન જેવા ઘણા કાર્યો કરતા, પરંતુ આજના આ ભાગદોડ ભર્યા યુગમાં કોઈની પણ પાસે એટલો સમય નહીં હોય। વળી મોંઘવારી અને ઘરના ખર્ચને પહોંચી વળવા પાછળ આખો દિવસ મહેનત કરવી પડતી હોય છે, ત્યારે મનમાં એમ પણ થાય છે કે
વડીલો પાસે તો આપણા જેવું કામ નહોતું, એટલે એ કુળદેવીની આરાધના કરી શકતા. પરંતુ જ્યારે દિવસના 24 કલાક પણ કામ કરવા માટે ઓછા પડતા હોય, ત્યાં કુળદેવીની ભક્તિ કરવાનો સમય ક્યાંથી કાઢવો? તો એ માટે પણ ઉપાય છે. આપણા કુળદેવી આપણી પરિસ્થિતિને સમજતા હોય છે. એ તો દેવી છે, એને તો બધું જ ખબર હોય. ભક્ત બોડાણા જ્યારે અશક્ત થયા અને રાજા રણછોડરાય દર્શન માટે દ્વારકા જઈ શકે એમ નહોતા, ત્યારે ખુદ ભગવાને તેમની સાથે ડાકોર ચાલ્યા આવ્યા હતા. બસ તમને ઈશ્વરમાં શ્રદ્ધા હોવી જોઈએ. બાકી ઉપરવાળો બધું જ જાણે છે. તે પોતાના ભક્તોને ક્યારેય નિરાશ થવા દેતો નથી. દરેક મુશ્કેલ પરિસ્થિતિમાં પણ કોઈને કોઈ રસ્તો તો બતાવે જ છે. કુળદેવીની આરાધના માટે તમે વધુ કંઈ ના કરી શકો તો વર્ષમાં માત્ર 2 વાર તેમના દર્શને જાઓ. પોતાની જાતને ભૂલાવીને 2 હાથ જોડીને કુળદેવી સામે થોડીવાર સુધી પ્રાર્થના કરો. માતાજીનું સ્મરણ કરો. માતાજીના તમારા પર રાજી રહેશે. આ સિવાય સવારે ઉઠતાની સાથે 2 હાથ જોડી તમારા કુળદેવીનું નામ લો. તેમને પ્રાર્થના કરી કહો કે મારો આજનો દિવસ સારો વીતે, મારા પરિવાર પર તમારી કૃપા દ્રષ્ટિ બની રહે, મારા સંતાનો, માતા પિતા, પત્ની તેમજ પરિવારજનોનું શરીર સ્વસ્થ રહે, દિવસ દરમિયાન ભૂલથી પણ મારાથી કોઈ ખોટું કામ ના થાય. રાત્રે સૂઈ જતી વખતે પણ આ પ્રકારનું સ્મરણ કરો. દિવસ દરમિયાન અજાણતા પણ કોઈ ભૂલ થઈ ગઈ હોય એની માફી કુળદેવી પાસે માગો. સાચા દિલથી કરેલી પ્રાર્થના કુળદેવી જરૂર સાંભળશે જ. આ સિવાય વર્ષમાં 1 વખત માતાજીનું હવન ઘરમાં કરો. શક્ય હોય તો નવરાત્રિ દરમિયાન આઠમના દિવસે હવન કરો. માતાજીના સ્થાનક રૂપે રાખેલ શ્રીફળ અને ચૂંદડી બદલી નાખો. માતાજીનો શણગાર કરો. માતાજીને ભોગ ધરાવો. બ્રાહ્મણને દક્ષિણા આપો. જ્યારે ઘરમાં કોઈ શુભ પ્રસંગ હોય ત્યારે માતાજીની આરાધના કરો. ઘરમાં જો નવા લગ્ન થયા હોય તો વરકન્યાને કુળદેવીના દર્શને કરવા માટે લઈ જાઓ. ઘરમાં જો કોઈ બાળકનો જન્મ થાય તો એને કુળદેવીના સામે સુવડાવી તેના ઉજ્જવળ ભવિષ્ય અને રક્ષણ માટે આજના વ્યસ્ત સમયમાં આટલો સમય તો તમને ચોક્કસ મળી જ રહેવાનો છે. જો તમે આટલી જ બાબતોનું ધ્યાન રાખશો તો તમારા ઉપર કુળદેવીની કૃપા હંમેશા બની રહેશે. તમારે જીવનમાં ક્યારેય નિરાશ થવું નહીં પડે. તમારા સંતાનોને પણ આ રીતે કુળદેવીની આરાધના કરવા વિશે સમજાવો. કારણ કે તમે જે તમારા માતા પિતા વડીલો પાસેથી શીખીને આવ્યા છો તે જ તમારા સંતાનોને પણ શીખવાની તમારી ફરજ છે. એ પણ આવનાર ભવિષ્યમાં પોતાના સંતાનોને શીખવશે અને આ રીતે જ પેઢી દર પેઢી કુળદેવી કૃપા તમારા ઉપર બનેલી રહેશે. તો મિત્રો, આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સર્વ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આપનો દિવસ શુભ રહે. આભાર.